સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી। વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની। તલોદ, પ્રાંતિજ અને હિંમતનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા। ખેતરોમાં પાણી ભરાતા પાકનો સોથ વળી ગયો। મગફળીના પાકને ભારે નુકસાન થયું। 1 વીઘા મગફળી પાછળ 25 થી 30 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે, પરંતુ હવે ખર્ચ પણ નીકળી શકે તેમ નથી। પ્રશાસને પાણીના નિકાલની કામગીરી કરવા ખેડૂતોએ માંગ કરી। સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સામે આવ્યા છે। તો જે ખેતરો છે, ખેતરો અત્યારે હાલ તો તળાવ જેવા બાકી રહ્યા છે, જેના કારણે છે જે ડ્રીપ હતી ડ્રીપ પણ ઉપર આવી હતી। ખાસ કરીને એ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું હતું, પણ લાખોનું નુકસાન અત્યારે હાલ તો જોવા મળી રહ્યું છે। આપણી સાથે ગામના કેટલાક સ્થાનિક ખેડૂતો પણ ઉપસ્થિત, આપણે એમને પૂછ્યું કે કેટલા વિસ્તારમાં પાણી ભરાયું છે અને કેટલું નુકસાન થઈ શકે છે। લગભગ કાલ રાતે જોરદાર વરસાદ પડ્યો છે સોનાસરની અંદર, અને લગભગ નહીં હોય તો 1000 વીઘા ઉપર મગફળી, ડોગર બધું લગભગ આ રીતે 1000 વીઘાની અંદર પાણી ભરાઈ ગયેલું છે। હાલ ખેડૂતો મગફળી પાકવાની તૈયારી હતી ને પાણી ભરાઈ ગયું છે। હવે જેવું વાતાવરણ ખુલશે એટલે બધી મગફળી જતી રહેશે અને બહુ જ મોટું નુકસાન ખેડૂતોને થઈ શકે છે। કે જો પાણીની યોગ્ય વ્યવસ્થા નિકાલની થાય કે અમારા ગામની અંદર જે ગટરો બનાવેલી છે એનું 10-15 વર્ષથી કોઈ મરામત કરવામાં સરકાર દ્વારા આવેલી નથી। જો ગટરોની મરામત કરીને જો પાણી જેસીબી દ્વારા એને કાઢવામાં આવે અને મરામત કરવામાં આવે તો પાણીનો નિકાલ જલ્દી થાય, તો ભવિષ્યમાં આવી હોનારત ના થાય। એટલા માટે અમારી એક ખાસ રજૂઆત છે। ચોક્કસ કહેતા હાલ તો સ્થાનિકોની એક જ માંગ છે કે જે આ ખેતરમાં જે પાણી છે, પાણીનો નિકાલ થાય, યોગ્ય રીતે નિકાલ થાય તો આ જે ખેતરમાં પાણી ભરાવાના સમસ્યાથી છુટકારો મળશે। કે ફરીથી એકવાર તમે દ્રશ્યો બતાવીશ કે જે આ ખેતરો છે, તમામ ખેતરો અત્યારે હાલ તો જે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। મોટાભાગના ખેતરો એવા છે કે જે પાણીમાં અડધા ફૂટથી લઈને નીચા સમાજ જેટલા પાણી પણ અહીંયા તો અંદર ભરાઈ ગયા છે, એટલે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ શકે તેમ છે। જેમ જેમ પાણી ઉતરશે તેમ તેમ નુકસાનનો આંકડો બહાર આવે તેવી શક્યતાઓ હાલ તો વર્તાઈ રહી છે। ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા। સમાચારોમાં આગળ વધીએ। શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીને ઢોર માર મરાયો। સુરતમાં એસવી એનઆઈટી કોલેજની ઘટના। સિક્યોરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યો। વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની રચના થઈ છે। સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં આ ઘટના બની, જ્યાં વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો। ફેકલ્ટીએ જ વિદ્યાર્થીને માર માર્યો હોવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના। જે ઇન્સ્ટિટ્યૂટમાં લોકો ભણવા માટે જતા હોય છે, વિદ્યાર્થીઓ ભણવા માટે જતા હોય છે, ત્યાં તેમને ભેટમાં માર મળે છે। સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। કીર્તેશ, શું આખી ઘટના? બિલકુલ, સુરતના સૌથી વિસ્તારમાં આવેલી સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એસવી એનઆઈટી કોલેજના સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે। જોકે વિડીયો વાયરલ થતાની સાથે હવે તપાસ કમિટી બેસાડવામાં આવી છે। આ કોલેજ ભૂતકાળમાં રેગિંગ મામલે બી સામે આવી છે, જ્યારે આખા કેસમાં દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી જે વિદ્યાર્થીઓ ભણવા આવે છે, ત્યારે આ વિદ્યાર્થીઓ ખુદ ફેકલ્ટી સિક્યુરિટી સાથે માર મરાવવાની ઘટનાને લઈને શિક્ષણ જગતમાં શર્મસાર કરનારો કિસ્સો છે। જો કે આ ઘટનાને લઈને તપાસ આજે આપવામાં આવ્યા છે, પણ તપાસ કરશે બી કોણ? અન્ય ફેકલ્ટીના કોઈ પ્રોફેસર એટલે કે પોતાના સહકર્મચારીને બચાવવા માટેનો પ્રયાસ કરશે, પણ આ વિદ્યાર્થી એવું તો શું કર્યું કે તેને આ રીતે જાહેરમાં માર મારવામાં આવે છે। અને વિદ્યાર્થીને માર મારવાને લઈને સિક્યુરિટી અને પ્રોફેસર છે એ કેટલા અંશે વ્યાજબી વાત છે તેને લઈને હવે આ મામલો ધીરે ધીરે પીછકાઈ રહ્યો છે। આભાર કીર્તેશ જાણકારી આપવા માટે। વડોદરાથી સમાચાર। જમનાબાઈ હોસ્પિટલ નજીક મકાન ધરાશાયી થયાની ઘટના બની છે। કાટમાળ બાજુના મકાન પર પડતા આધેડનું મોત નીપજ્યું। ફાયર બ્રિગેડ ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરવા પહોંચ્યું। મોઢા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। સિવિલ હોસ્પિટલના તબીબે ઈજાગ્રસ્ત વૃદ્ધને મૃત જાહેર કર્યા। લાડવાડામાં અચાનક મકાનનો ભાગ પડતા અફરાતફરી સર્જાઈ। જર્જરિત મકાન પડતા તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। ચોમાસા પહેલા જર્જરિત મકાનોને માત્ર નોટિસ આપીને તંત્રએ સંતોષ માન્યો હતો, જેના પરિણામ હવે આ વૃદ્ધને ભોગવવાનો વારો આવ્યો। આ કાટમાળ વૃદ્ધના શરીર પર પડતા જ તેમનું મોત નીપજ્યું। રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો। મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા। સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા।
નો રહેતા હોય તો કયો, જરૂર તમારો અધિકાર છે. હું કોઈ નો કામ એક પણ બાબત ભરતીમાં જે પાર્ટ ટાઈમ નો નિયમ થયેલો છે અને જે દાદા દાદી માતા પિતાને વારસોનો જે નિયમ કાઢ્યો છે એ નિયમ રદ કરી અને બધા લોકો ફોર્મ ભરી શકે એવી રજૂઆત હતી. અને આજે ઉત્સાહ સાથે અમે કાર્યકર્તા બધા મળવા આવ્યા હતા, પરંતુ આજે અમુક લોકોની જ મિટિંગ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રાજકોટ શહેર પ્રમુખ મુકેશભાઈ દોશી દ્વારા અમને આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમે આ રીતે મળવાનો, ફક્ત તમારે મળવું હોય તો 5-7 જણા આવો અને મને રજૂઆત કરો, હું તમારા દરેક પ્રશ્ન પૂરા કરવા સક્ષમ છું. રજૂઆત કરવા પહોંચતા ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને પાછા ધકેલ્યા હતા. તેમણે પારસ બેડિયાને કહ્યું કે મોટા ભાઈ તરીકે કહું છું, મજા આવશે નહીં, અત્યારે ચાલ્યા જાઓ. આવી રીતે રજૂઆત કરવા ન આવવાનું હોય. મોટા ભાઈ તરીકે મેં એક ટકોર કરી છે કે મોટા ભાઈ તરીકે કહું છું કે મહેરબાની કરીને આ સારું નથી લાગતું, આ મજા ન આવે, એટલે મહેરબાની કરીને તું અત્યારે અહીંથી નીકળી જા. આ લોકશાહી ઢબ નથી. તને જ્યારે અમારે સાંભળવાની દરેક પ્રકારની તૈયારી હોય ત્યારે એ અમારો પણ અધિકાર છે ને તારો પણ અધિકાર છે. ન્યાયિક રીતે રજૂઆત કરો, હું તમારી સાથે રહીશ, આવી વાત મેં એમને કહી છે. બનાસકાંઠા જિલ્લામાં વરસાદ બાદ લોકોને ભારે હાલાકી પડી રહી છે. ડીસામાં ભારે વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ થયા. વરસાદી પાણી ભરાતા ખેતરોથી ગામમાં જવામાં હાલાકી પડી રહી છે. રસ્તા બંધ થતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા. કંસારી ગામમાં રસ્તા પર વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા હોસ્પિટલ જવાનો રસ્તો હાલ બંધ છે. લોકો ઢીંચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. પાકો રસ્તો બનાવી પાણી નિકાલનો કાયમી ઉકેલ કરવા ગ્રામજનોએ માંગ કરી. છોકરાઓ શિક્ષણ વગર શિક્ષણ રહિત ઘરે છે, દૂધ ઘરે પડ્યું છે. આ જ રસ્તાની માથાકૂટ 2015 થી આની આ ચાલી આવે છે. કોઈ જ આ રસ્તાનું એક્શન લેતું નથી. દવાખાને જવું હોય સાહેબ, દવાખાને કંઈક તકલીફ થઈ ગઈ હોય, ઇમરજન્સી હોય તો દવાખાને સાધન આવે એમ નથી, બાઇક ચાલે એમ નથી. ખાડા પડ્યા છે આટલા, તો ખાડામાં બાઇક કઈ રીતે ચલાવવું? અમારે કોઈને ડિલિવરી હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને તાવ તપ હોય તો કેવી રીતે લેગવાનું, કોઈને દૂધ ભરાવાનું હોય તો કેવી રીતે લેગવાનું. 10 વર્ષથી હોય એડો રસ્તો હોય, કોઈ બાળ બચ્ચાને નિશાળે ભણવા કે મોકલવાના. રસ્તામાં પાણી ભરાવાથી એટલી બધી તકલીફ પડે છે કે ખેતરના લોકો એ ગામ સુધી પહોંચી શકતા નથી દૂધ ભરાવવામાં, અને બાળકોને સ્કૂલે ભણવા જવામાં પણ બહુ તકલીફ પડે છે. વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો. વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનો વિરોધ કર્યો. વાપીમાં રસ્તા ઉપર પડેલા ખાડાઓની કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પૂજા કરી. આ સાથે જ શહેરમાં રસ્તાઓની ખરાબ હાલત અંગે પાલિકા અને વહીવટીતંત્રને જવાબદાર ઠેરવી કોંગ્રેસે તાત્કાલિક ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ સાથે રસ્તા પર ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. કોંગી કાર્યકરોએ રોડ પરના ખાડાથી ઘણી વખત જીવલેણ અકસ્માત સર્જાય છે. વાહન ચાલકો સમયસર ઘરે કે નોકરી ધંધે નથી પહોંચી શકતા. ત્યારે જો રોડના ખાડાઓનું સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે. વાપી નગરપાલિકાના 11 વોર્ડમાં દરેક વિસ્તારમાં એટલા બધા ખાડાઓ થઈ ગયા છે અને આ ખાડાનું આજે અમે આવેદનપત્ર આપી અને ખાડા દેવતાનું પૂજન કરવામાં આવ્યું. કારણ કે ખાડાના લીધે કઈ કેટલાનો જીવ જાય છે, ખાડાના લીધે કઈ કેટલા એમના જે તબિયત બગડે છે. નગરપાલિકાના 11 વોર્ડમાં આ રીતનો પ્રોબ્લેમ છે જ. દર વર્ષે પ્રોબ્લેમ આવતો જ છે અને દર વખતે રજૂઆત કરવા પડે, દર મહિને રજૂઆત કરે, દર અઠવાડિયે રજૂઆત કરવા પડે તો એ લોકોની આગ નથી ખુલતી. આ અકસ્માત થાય કે લોકોની જાન જાય તો એ લોકોને ખબર નથી પડતી. જૂનાગઢ જિલ્લા જેલ નજીક પોલીસ વાહન ફસાયું. ભૂગર્ભ ગટર અને ગેસ લાઇનના કામકાજ માટે ખોદકામ થયું હતું. રસ્તાઓ ખોદી નાખવામાં આવતા પોલીસનું વાહન ફસાયું. શહેરના રોડ રસ્તાની બિસ્માર હાલત, યોગ્ય રિપેરિંગ ન થતા વાહનો ફસાવાની અનેક ઘટના બની છે. અત્યાર સુધી નાગરિકોના વાહનો જ ફસાતા હતા, હવે પોલીસ વાહન પણ ફસાઈ ગયું. સમાચાર અમદાવાદથી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઓડિશાના 3 લોકોની ધરપકડ કરાઈ. આશરે 200 કિલોથી વધુ ગાંજો અને એમડી ડ્રગ્સ સહિત ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે. ઓડિશાથી ટ્રકમાં આવેલા સુકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવ્યો. ગુજરાત સહિત અન્ય રાજ્યમાં આ ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હોવાની માહિતી મળી. 1100 કિલો ડ્રગ્સ ઓડિશાથી ટ્રકમાં આવતો હોવાની માહિતી મળી હતી. ડ્રગ્સનો જથ્થો વટવા જીઆઈડીસીમાં ઉતારવાનો હતો. ડ્રગ્સ ક્યાં ક્યાં ઉતારવામાં આવ્યો હતો તેની તપાસ શરૂ કરી દેવાઈ છે. ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું. 10 દિવસમાં 34થી વધુ કેસો કરાયા.
200 કિલો ગાંજો પકડવામાં પોલીસને સફળતા મળી. પોલીસ ડ્રગ્સ સામે એક લડાઈ લડી રહી છે. તમામ અન્ય દેશમાંથી આવતા ડ્રગ્સને રોક્યું. હું અમદાવાદ પોલીસને અભિનંદન પાઠવું છું. છેલ્લા 10 દિવસમાં 34થી વધારે કેસીસ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવ્યા છે. આજે હું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને એમની આખી ટીમને, ખાસ કરીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું. વિજિલન્ટ ટીમ દ્વારા આ પ્રકારની માહિતીઓ પર રેગ્યુલર કામગીરી કરવામાં આવે છે. આજે 200 કિલો ગાંજો પકડીને 3 મુખ્ય આરોપીને પકડીને ખૂબ મોટી એક નેક્સસને તોડવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. નીટ પરીક્ષા કૌભાંડ અંગે સીબીઆઈની તપાસનો ધમધમાટ. સીબીઆઈના ફરી પંચમહાલના ગોધરામાં ધામા. કેટલાક વાલી વિદ્યાર્થીઓની પૂછપરછ થઈ શકે છે. તપાસમાં વધુ કેટલાક સ્થળની પણ તપાસ થઈ શકે છે. અગાઉ પકડેલા 6 પૈકી 5 આરોપીઓ સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાય તેવી માહિતી. આરોપી તુષાર ભટ્ટ, વિભોર આનંદ, આરિફ વોરા, પરશુરામ રોય અને પુરુષોત્તમ શર્માની ચાર્જશીટ રજૂ કરાઈ. સીબીઆઈની ટીમ કેસમાં સમયાંતરે ગોધરાની મુલાકાત લઈ રહી છે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. हाँ मैच से पहले पहुंच ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા. ગામના રોડ પર ટ્રેક્ટર ડૂબી જાય એટલા પાણી ભરાયા. 3થી વધુ ગામડાઓના હાલ બેહાલ થઈ ગયા છે. ગાંધીનગરના માણસાના ચરાડા ગામમાં પાણી ભરાયા. વરસાદ બંધ થયા બાદ 5 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી. આજોલ લોદરા રોડ અને પાલડી દેલવાડા રોડ વચ્ચેથી ચરાડા ગામ પસાર થાય છે. વરસાદી પાણીનો નિકાલ નહીં થતો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. ચરાડા ગામમાં પાણી ભરાયાની સ્થિતિને પગલે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. સ્મશાન યાત્રા પણ ટ્રેક્ટરમાં લઈ જવાની ફરજ પડી હતી. ટ્રેક્ટરની ટ્રોલી સુધી પાણી ફરી વળતા ખાટલામાં નનામી મૂકીને લઈ જવામાં આવી હતી. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા થાય તેવી લોકોએ માંગ કરી. હવે ગાંધીનગરના સમો ગામના હાલ જુઓ. સમોમાં વરસાદે તારાજી સર્જી છે. અહીં 100 જેટલા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સમો ગામનો રસ્તો બેટમાં ફેરવાયો છે. ખેતરમાં જવા માટે પણ લેવો પડે છે ટ્રેક્ટરનો સહારો. લોકોનું કહેવું છે કે 1997માં પણ આવી પરિસ્થિતિ થઈ હતી. હજુ સુધી કોઈ વ્યવસ્થા કરાઈ નથી. સમગ્ર ગામમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘરમાં સાપ આવતા દહેશત ફેલાઈ છે. કાચા મકાનની દિવાલ તૂટી પડતા નુકસાન થયું છે. તો વરસાદથી દહેગામના હાલ બેહાલ થઈ ગયા છે. દહેગામના અનેક ગામડા પાણીમાં ગરકાવ થયા છે. દહેગામનું નાની માછંગ ગામ પાણીમાં ડૂબી જતા લોકોને પાણી વચ્ચે દિવસો પસાર કરવાની નોબત આવી છે. ગામનો મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકો પરેશાન થયા છે. અનેક લોકોને સલામત સ્થળે ખસેડવાની જરૂર છે. ગામ લોકો તંત્રના મદદ વેલકમ બેક. કચ્છથી સમાચાર. કચ્છમાં પઠાણી વ્યાજ ઉઘરાવી હાહાકાર મચાવનાર ત્રિપુટી સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. વ્યાજખોર લેડી માફિયા રિયા અને તેના ભાઈ બહેન સામે પોલીસે ગુજસટોક અંતર્ગત કાર્યવાહી કરી છે. ત્રણેય સામે અંજારમાં વ્યાજખોરી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. જિલ્લામાં વ્યાજખોરી થકી આતંક મચાવનારા સામે કડક કાર્યવાહી કરાઈ છે. રિયા ગોસ્વામી, તેજસ ગોસ્વામી, આરતી ગોસ્વામી સામે ગુના દાખલ થયા છે. પૂર્વ કચ્છ પોલીસે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને કડક કાર્યવાહી કરી છે. રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી, એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુજસીટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે. પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપતા યુવકનો આપઘાત. મહેસાણાના કડી નજીક કેનાલમાં યુવકે આપઘાત કર્યો. આપઘાત પહેલા મિત્રો સાથે યુવકે વાતચીત કરી. મિત્રો સાથેનું અંતિમ કોલ રેકોર્ડિંગ સામે આવ્યું છે. ધમકી આપનારના નામનો રેકોર્ડિંગમાં ઉલ્લેખ. મિત્રો સાથે અંતિમ વાર કોલ કરીને વાત કરી યુવકની આત્મહત્યા. મૃતદેહનું પીએમ કરીને ફરિયાદ નોંધી તપાસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો પ્રેમ સંબંધમાં યુવકે આત્મહત્યાનું પગલું ભર્યું. रोनका तार
ત્યાં ભણ્યાન સોગન રોન કામથી લે તારી બૂન ને તારો ભાઈ ટેન્શન માં મારા ભાઈ પપ્પા નો હું જો પસંદથી મારા ભણાની સોગન કઈ તો નહીં જીવાય જેટલા ટાઈમ હું એ જ જોઉં મારે નહીં મેળાવા ખરેખર તમે હેરાન થઈ જાઓ પાછળ હું સાચું બધું રેકોર્ડિંગ ચાલુ કરું ખરેખર નહીં જીવાય મારા ભણાની કસમ તો હું જે કરવા જાય હું મહેરબાની કરીને 10 મિનિટ મારી વાત સાંભળી લે ખરેખર કોલેજ એટલું પ્રેશર મારા ઉપર હું નહીં જીવી શકું કોલેજ વાળાના કારણે નહીં જીવાય મારા પહેલી વાર નો હું ફોન કાપતા હું તને લોકેશન કઈ જઈ મળી લેજે કેમ કે તું મને મળવા આવે ને હું તને લોકેશન કહી દે મળવા આવે ટાઈમ એટલો થઈ ગયો છે કે મારે જોઈએ કે મારા મમ્મી પપ્પાને એટલું કહેજે કે રોનક ખરેખર કંટાળે. તો પ્રેમિકાના પ્રેમીએ ધમકી આપ્યા બાદ કઈ રીતે આ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો તે પહેલાનું આ કોલ રેકોર્ડિંગ છે. પોતાના મિત્રને તેણે કહ્યું કે હું જીવનથી કંટાળ્યો છું, પ્રેશરમાં છું, દબાણમાં છું અને એટલે જ મારા માતા પિતાને કહેજે કે પ્રેશર હોવાના કારણે મેં આ અંતિમ પગલું ભર્યું છે. સમાચાર બનાસકાંઠાથી પ્રેમ સંબંધમાં યુવકનો આપઘાત. ડીસા તાલુકાના ભોયાણ ગામે યુવકનો આપઘાત. ઝેરી પીણું પી યુવકે જીવન ટૂંકાવ્યું. આપઘાત પહેલા યુવકે વિડીયો બનાવીને પોતાની વેદના વ્યક્ત કરી. યુવકના પગલા પાછળ 4 લોકોને જવાબદાર ઠેરવ્યા. 1 વર્ષ પહેલા યુવતીના પરિવારજનોએ ફરિયાદ કરી હતી. યુવક વિરુદ્ધ પોક્સોની ફરિયાદ કરાઈ હતી. ફરિયાદ બાદ યુવકને જેલમાં અને યુવતીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલાઈ હતી. યુવકનું પાલનપુરમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. પોલીસે યુવકે વિડીયોમાં ઉલ્લેખાયેલા 4 શખ્સોની અટકાયત કરી છે. બનાસકાંઠાના લુદારા નજીક માતાએ સંતાનો સાથે કેનાલમાં ઝંપલાવ્યું. માતાએ 3 સંતાનો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું. 3માંથી 1 બાળકનો આબાદ બચાવ થયો. અન્ય 2 બાળક અને માતાની નર્મદા કેનાલમાં શોધખોળ હાથ ધરાઈ. ભાભર તાલુકાના ગાંગુણ ગામની પરિણીતાએ પોતાના બાળકો સાથે કેનાલમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. આપઘાત કરવા પાછળનું કારણ હજુ અકબંધ છે. મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતો એક વચેટિયો રાજકોટથી પકડાયો. ₹10 લાખની લાંચ લેતા આ વચેટિયાને રેસકોર્સ ખાતે આવેલી ટી પોસ્ટ નામની દુકાનમાંથી એસીબીએ છટકો ગોઠવીને ઝડપ્યો છે. જયમીન સાવલિયા નામના વચેટિયાને પોલીસે પકડી પાડ્યો. માટુંગાના પોલીસ ઇન્સ્પેક્ટર દિગંબર પાગરવતી તેણે લાંચ લીધી હતી. માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અંગે ફરિયાદીને હેરાન નહીં કરવા માંગી હતી લાંચ. સમાચાર વડોદરાના કરજણથી. કરજણમાં એસીબીની સફળ ટ્રેપ. એમજીવીસીએલનો લાંચિયો જુનિયર એન્જિનિયર રંગે હાથ ઝડપાયો. નવું વીજ કનેક્શન બાદ ટ્રાન્સફોર્મર જગ્યા પર મુકાવવા માટે લાંચ માંગી હતી. એસીબીને ફરિયાદ મળતા છટકું ગોઠવ્યું. લાંચિયા અધિકારીને ₹10,000ની લાંચ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. વિરમગામમાં ડોક્ટરને ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી ખંડણી માંગનાર ઝડપાયો. સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની ધમકી આપી 13 લાખની ખંડણી માંગી હતી. બાદમાં 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવી હતી. આખરે ડોક્ટરે ફરિયાદ નોંધાવતા વિરમગામ પોલીસે 4 લાખના મુદ્દામાલ સાથે ખંડણીખોરને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બદનામ ન થવું હોય ને તમારી વિરુદ્ધ ફરિયાદ ન થાય એ માટે 13 લાખ રૂપિયાની એણે માગણી કરેલી હતી. જેથી ડૉક્ટર પ્રકાશ સારડા સાહેબે પોતે થોડા શોકમાં આવી ગયેલા અને તેની સાથે વાતચીત કરી અને છેલ્લે 4 લાખ રૂપિયા આપવા માટે તૈયારી બતાવી હતી. ભોજવા બ્રિજ પાસે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દવે અને એની ટીમે એને ઇન્ટરસેપ્ટ કરી પકડી અને તેની પાસેથી આ 4 લાખ રૂપિયા છે એ કબજે કરેલ છે અને આરોપીને અટક કરેલ છે.